નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડેના હેલ્થ સ્પેશિયલ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજની હાર્ડ એન્ડ ફાસ્ટ લાઈફસ્ટાઈલ કે જેને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ફૂડ કે કંઈ પણ એવી વસ્તુ હોય કે આપણે તેની ઉપરથી આરોગ્યને આપણે જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે, હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે. અને તેની માટે થઈને અમે આપણી માટે થઈને હેલ્થ સ્પેશિયલ અમે આપણી માટે પ્રોગ્રામ લાવતા હોય છે. આજે આ તમામ જે હેલ્થને લઈને જે પણ વાત કરવાના છે આજે તેની માટે થઈને હું આજે પહોંચી ગઈ છું આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે. અને ખાસ કરીને આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી જે હોસ્પિટલ છે તેના ડિપાર્ટમેન્ટ ઓફ ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હિપેટોલોજી તમામ જે ટીમ છે ડૉક્ટર્સની તેની સાથે આજે ચર્ચા કરવાના છે. આજે દર્શક મિત્રો અમારી સાથે જે ડૉક્ટર્સ ઉપસ્થિત છે, ડૉક્ટર ચિરાયુ ચોકસી, ડૉક્ટર ધવલ દવે અને ડૉક્ટર જયદીપ પટેલ. સ્વાગત છે આપનું અમારા સ્પેશિયલ શોમાં. તો આજે આપણે જે વાત કરવાનું છે હેલ્થને લઈને, તો ડૉક્ટર ધવલ, હું આપને પૂછવા માંગીશ કે આજે તમે જે ડિપાર્ટમેન્ટથી અત્યારે છો તો એમાં લીવરને લગતું સ્પેશિયલ એમાં હોય છે, તો લીવર શું છે? એટલે લીવરની આપણે વાત કરીએ તો સૌથી પહેલા જેવી રીતે મેડમે પૂછ્યું કે લીવર શું છે, એના માટે આપણે ડિસ્કસ કરીએ તો લીવર એ આપણે કન્સિડર કરીએ તો આપણા શરીરનું સૌથી મોટું અંગ છે. જી. અને આ જે લીવર જે છે એ નાના મોટા ઢગલો કામ આપણા શરીરમાં કરતું હોય છે. આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટેનું એક પાવર હાઉસ છે એવું આપણે આને કન્સિડર કરી શકીએ. સિન્થેસિસના ફંક્શન્સ જેવા કે સ્પેશિયલ પ્રોટીન બનાવવા, સ્પેશિયલ બીજા કોગ્યુલેટિવ ફેક્ટર્સ બનાવવાથી લઈને મેટાબોલિક ફંક્શન્સ કે ખોરાકનું પાચન કરવાથી લઈને લોહીની સફાઈ સુધીના બધા જ કામ લીવર કરે છે. અને જો આ લીવર ખરાબ થઈ જાય તો આપણે ઘણા જ બધા કોમ્પ્લિકેશન્સ અને ડિઝીઝમાંથી પાસ થવું પડે છે. જી. ડૉક્ટર ચિરાયુ, આપને પૂછવા માંગીશ કે આજે લીવરને લઈને તો વાત કરી, પણ લીવરની બીમારી શું હોય છે અને હિપેટાઇટિસ જે હોય છે એ શું છે, જણાવશો દર્શક મિત્રો? હિપેટાઇટિસ એટલે લીવરનો સોજો. લીવર એ શરીરનું કિચન છે. જેમ ઘરની અંદર બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર દરેક વસ્તુ કિચનમાં થાય છે, એમ જો લીવર ન ચાલે એટલે હિપેટાઇટિસ થાય તો બધા જ ફંક્શન ડિસ્ટર્બ થાય. પેશન્ટને નોર્મલી કમળો થાય, ભૂખ લાગે નહીં, યુરિન યલો થાય, આંખ અને શરીર બી પીળું થાય. આ બધા હિપેટાઇટિસના સિમ્પટમ્સ હોય છે. હિપેટાઇટિસ આગળ ઘણા પ્રકારના હોય છે. એ વાયરલ હિપેટાઇટિસ હોઈ શકે, દવાઓના લીધે હોઈ શકે, હિપેટાઇટિસ ઓટો ઇમ્યુન હોઈ શકે, અને ઘણીવાર એ પિત્તની નળી બ્લોક થવાના કારણે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ નામથી ઓળખાય તે પ્રકારનો જોન્ડિસ બી હોય છે. જી, એમાં જણાવશો ને કે એજ ગ્રુપ હોય છે કે આ એજમાં થાય છે? ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ ડેફિનેટલી પિત્તની નળી જે રોકાઈ જાય એ યુઝ્યુઅલી નાનાથી મોટા દરેક એજમાં થાય છે. દરેક એજમાં એના કારણ જુદા હોય છે. જેમ કે જન્મેલું બાળક હોય એને બિલિયરી એટ્રેઝિયા નામનો રોગ હોય છે. જેમ મોટું થાય અને ગોલબ્લેડરમાં સ્ટોન થાય તો પિત્તની નળીમાં આ પથરી આવી જાય તો એ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસનું કારણ એ નળીમાં પથરી છે એના લીધે હોય છે. જેમ ઉંમર 40, 50, 60 પર પહોંચે તો ટ્યુમર, પેન્ક્રિયાઝનું, પિત્તની નળીનું, આ બધા કારણો ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ, પિત્તની નળી રોકાવાના કારણે થયેલા જોન્ડિસના પ્રકાર હોય છે. વાયરલ હિપેટાઇટિસ, એસ્પેશિયલી વાયરલ એ અને ઈ જે કહીએ આપણે, એ ખોરાક ખરાબ અને ખરાબ પાણીથી થાય છે. જો આપણે રસ્તા પરનો ખોરાક ખાઈએ જે ચોખ્ખો ના હોય અથવા ચોખ્ખા રીતે ન બનાવ્યો હોય અને પાણી જો પ્રદૂષિત હોય તો આમાં વાયરલ એ અને ઈ એટલે ફીકો ઓરલ રૂટથી આ થતો હોય છે. જ્યારે હિપેટાઇટિસ બી અને સી એ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે અને પિન પ્રિકથી થઈ શકે. જેમ કે ઇન્જેક્શન્સને પહેલાના જમાનામાં આપણે બોળીને અથવા તો ગરમ પાણીમાં ઉકાળીને વાપરતા હતા. હવે તો એ શક્ય જ નથી. બધે જ ડિસ્પોઝેબલ ઇન્જેક્શન્સ હોય છે એટલે થતા હોય છે. પણ જે લોકોને 1990 પહેલા લોહી ચડાવ્યું હોય, હવે એ વખતે આ વાયરસ શોધાયો જ નહોતો, તો ઘણા કેસીસ અમે આવા બી જોઈએ છે કે હિપેટાઇટિસ બી અને સી નો કમળો હોય કે જેની અંદર પહેલાના જમાનામાં લોહી આપ્યું હોય ઇમરજન્સીમાં, ડિલિવરીમાં, ફ્રેક્ચરમાં, તો એ લોકો 20 વર્ષ પછી આ કમળા સાથે આવે છે. એટલે પ્રિન્સિપલ એ છે કે હિપેટાઇટિસમાં ઓલવેઝ તમે પ્રોપર ઇન્વેસ્ટિગેટ કરો અને જરૂર પડે તો એનું વેક્સિનેશન લો, કારણ કે અમુક ડિઝીઝમાં વેક્સિનેશન છે. જી ડૉક્ટર જયદીપ, આપને પૂછવા માંગીશ કે હિપેટાઇટિસની આપણે વાત કરી તો કયા કયા પ્રકારના હોય છે, જણાવશો? જેમ સરે કીધું કે વાયરલ હિપેટાઇટિસ જે કોમનલી આપણને જોવા મળતો હોય છે, એના ઉપરાંત આલ્કોહોલિક હિપેટાઇટિસ જે પેશન્ટ્સ કે જે લોકો દારૂ લેતા હોય છે, આલ્કોહોલ લેતા હોય છે, એમને પણ આ આલ્કોહોલિક હિપેટાઇટિસ થતું હોય છે. બીજું, હવે જે આપણે બહુ રોજિંદા જીવનમાં અમે જોતા હોઈએ છીએ કે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ કાં તો મેટાબોલિક એસોસિએટેડ ફેટી લીવર ડિઝીઝ, એટલે આ બધું પેટની ચરબી, ડાયાબિટીસ, લાંબા ગાળાથી બ્લડ પ્રેશરની તકલીફ હોવી, થાઇરોઇડ હોવું, ઓબેસિટી જે આપણે કહેતા હોય BMI 23 થી વધારે હોય, જે બ્લડ પ્રેશર અનકન્ટ્રોલ રહેતો હોય, ડાયાબિટીસ અનકન્ટ્રોલ રહેતું હોય,
એ બધા પેશન્ટ્સમાં જોવા મળે છે. એટલે એક થયું એ નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. એના ઉપરાંત ઓટો ઇમ્યુન ડિઝીઝ, જેમાં જે બોડીની જે ઇમ્યુનિટી હોય છે એ જ લીવર પર અસર કરતી હોય છે અને એના લીધે લીવર પર સોજો આવતો હોય છે, એટલે કે હિપેટાઇટિસ થતું હોય છે. એને ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ કહેવાય. એના ઉપરાંત વિલ્સન્સ ડિઝીઝ છે, હિમોસિડરોસિસ છે, કે પછી ડ્રગ્સ, મેઇનલી એન્ટીબાયોટિક્સ જે ઓવર ધ કાઉન્ટર પેશન્ટ્સ લેતા હોય છે વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન, વિધાઉટ કન્સલ્ટિંગ ડોક્ટર્સ, કે ઘણા પેશન્ટ્સ હવે હોય છે કે ભાઈ અમે હર્બલ મેડિકેશન્સ લઈએ છીએ, જે ઓટીસી એટલે ઓવર ધ કાઉન્ટર હર્બલ મેડિકેશન્સ જે આવતી હોય છે એ બધામાં પણ હિપેટાઇટિસ બહુ કોમનલી જોવા મળે છે, કેમ કે એવામાં બધામાં હેવી મેટલ્સ યુઝ થતા હોય છે, જેમ કે લેડ છે કે આર્સેનિક છે. ઘણા બધામાં સ્ટીરોઇડ્સ હોય છે જે જરૂરી ના હોય, એ બધી માત્રાઓમાં આવતા હોય છે, એટલે એના લીધે પણ હિપેટાઇટિસ થતું હોય છે. જી બિલકુલ. ડૉક્ટર ધવલ, હું આપને પૂછવા માંગીશ કે વાયરલ હિપેટાઇટિસ સાંભળ્યું છે, એ કયા કયા પ્રકારના હોય છે અને કઈ રીતથી ફેલાય છે? વાયરલ હિપેટાઇટિસ જેવી રીતે ડૉક્ટર ચિરાયુએ વાત કરી કે જે હાલમાં શોધાયેલા છે એ કન્સિડર કરીએ તો વાયરલ હિપેટાઇટિસ એ, વાયરલ હિપેટાઇટિસ બી, સી, ડી, ઈ અને જી આટલા હાલમાં શોધાયેલા છે. જેમાં કોમનલી આપણે જે જોતા હોઈએ છીએ એ છે વાયરલ હિપેટાઇટિસ બી અને સી અને વાયરલ હિપેટાઇટિસ એ અને ઈ. જેવી રીતે આપણે પહેલા ડિસ્કસ કર્યું કે એ અને ઈ જે છે એ ફીકો ઓરલ રૂટથી, એટલે દૂષિત ખાવાનું પાણી અથવા પીવાનું પાણી જે દૂષિત થઈ ગયું હોય, ઘણી વખત આપણે આ ચોમાસાની સિઝન્સમાં જોતા હોઈએ છીએ કે કોઈ જગ્યાએ ગટર લાઈને પીવાના પાણી સાથે મિક્સ થઈ ગઈ છે અને અચાનકથી રોગચાળો ફાટી નીકળ્યો છે. તો આ બધાના કારણથી જે દૂષિત પાણી થતું હોય છે અને એવું પાણી જો આપણે લેવામાં આવે તો હિપેટાઇટિસ એ અને ઈ થવાનો ખતરો સૌથી વધારે હોય છે. યુઝ્યુઅલી આ કોઈ પણ એજ ગ્રુપમાં થઈ શકતું હોય છે, પણ ટીનેજ ગ્રુપ અને જે નાના બાળકો છે એમને આ થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે એ લોકોનું બહારનું ખાવાનું એક્સપોઝર વધારે હોય છે, માટીમાં રમવાનું, બહાર રમવાની શક્યતા વધારે હોય છે, એટલે એમને થવાની આ શક્યતા વધારે છે. એવી જ રીતે હિપેટાઇટિસ બી અને સી ની આપણે વાત કરીએ તો આ આપણા શરીરના કોઈ પણ ફ્લુઇડથી ફેલાતો રોગ છે. ખાલી લોહીથી જ ફેલાય એવું જરૂરી નથી, પણ સલાઈવા, સીમેન, આ બધી જ વસ્તુથી આ ફેલાઈ શકે છે. જેવી રીતે આગળ ડૉક્ટર ચિરાયુ સરે કીધું આપણને કે પિન પ્રિક થવાથી, ઇન્જેક્શન કે જે પહેલેથી જ ઇન્ફેક્ટેડ હોય એનાથી થઈ શકે છે. ઘણી વખત હેર ડ્રેસર પાસે આપણે વાળ કપાવવા જઈએ છીએ અને ત્યાં પ્રોપર સ્ટરાઇલ કે નવી બ્લેડ ના વાપરતા હોય ને ઇન્ફેક્ટેડ બ્લેડ હોય અને એ બ્લેડ પણ જો કોઈને અડી જાય તો એનાથી પણ આ થઈ શકે છે. ટંગ ક્લીનર્સ જો કોઈના ઘરમાં રિપીટેડલી યુઝ થતા હોય, એકને એક ટંગ ક્લીનર એક ભાઈ પણ વાપરે છે, બીજા પણ વાપરે છે, તો પણ આ થઈ શકે છે. બહુ જોરથી બ્રશ કરવાથી એ બ્રશ જો ઇન્ફેક્ટેડ છે અને એ જ બ્રશ કોઈ નાના બાળક કે કોઈ બીજું વાપરે છે એને પણ થઈ શકે છે. દાઢી કરવાના સામાનથી પણ આ ટ્રાન્સમિટ થઈ શકે છે. અને જેવી રીતે કીધું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ પણ આ થઈ શકે છે. માતા પોતાના છોકરાને ડ્યુરિંગ પ્રસવ એટલે કે ડ્યુરિંગ ડિલિવરી પણ આ વસ્તુ આપી શકે છે. તો આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ ખાલી નથી, પણ બધા જ બોડી ફ્લુઇડ જો ઇન્ફેક્ટેડ બોડી ફ્લુઇડના કોન્ટેક્ટમાં કોઈ પણ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ આવે તો એને પણ આ લાગી શકે છે. જી ડૉક્ટર ચિરાયુ, હવે જણાવવા માંગશો, આપ દર્શક મિત્રોને જણાવશો કે અત્યારે આપણે વાયરલ હિપેટાઇટિસની વાત કરી, તો એને મટાડવા માટે કોઈ પણ વેક્સિનેશન છે ખરું? બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો તમે. વર્લ્ડ હિપેટાઇટિસ ડે 28 જુલાઈ એ ઉજવવામાં આવે છે. ધ મેઇન પર્પઝ આનો એ છે કે આપણે વેક્સિન હોય તો વેક્સિનથી ડિઝીઝનો પ્રિવેન્ટ કરવો જોઈએ, ડિઝીઝ ના થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્ન દરેક લેવલ પર થવો જોઈએ. ડોક્ટર તરીકે હું પેશન્ટને કહું, ડિસ્ટ્રિક્ટ લેવલ પર જે મેડિકલ ઓફિસર હોય અને ગવર્મેન્ટ તરફથી બી સપોર્ટ જોઈએ. એટલે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ બી ની વેક્સિન અવેલેબલ છે, જ્યારે હિપેટાઇટિસ ઈ, ડી, જી અને સી ની વેક્સિન અવેલેબલ નથી. હિપેટાઇટિસ એ ફીકો ઓરલ રૂટ એટલે દૂષિત પાણી અને ખોરાકથી ફેલાતો હોય છે. એટલે આની વેક્સિન એડલ્ટ માણસ અને બાળકો 2 વર્ષે એકવાર લઈ શકે છે. તો આનાથી ઘણો ફાયદો થાય છે. એટલે ઇનકેસ જો કમળો થાય તો એની ઇન્ટેન્સિટી ઘણી ઓછી થાય છે અથવા તો જોન્ડિસ એટલો વધતો નથી. જ્યારે હિપેટાઇટિસ બી 1992ના યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં મૂકવામાં આવેલ છે ભારત સરકાર તરફથી. તો દરેક બાળક જે 92 પછી જન્મેલા છે એ લોકોને હિપેટાઇટિસ બીના જન્મ પછીના 6 મહિનામાં 3 ડોઝ મળતા હોય છે, જે 0 ડોઝ, 1 મંથે ડોઝ અને 6 મહિને ડોઝ. તો આ 3 ડોઝ લેવાથી 98% કેસીસમાં હિપેટાઇટિસ બી પ્રિવેન્ટ થઈ શકે છે. એઝ અ રૂલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દરેક પેશન્ટ
જે પ્રોસિજર અથવા ઓપરેશન માટે આવે એ દરેકના હિપેટાઇટિસના ટેસ્ટ થાય છે અને ઓપરેશન તો જ થાય અને બધું સમજાવવામાં આવે છે કે આમાં તમે નેગેટિવ છો તો તમે વેક્સિન લેજો જ. એ જ રીતે આપણે જ્યારે બ્લડ લેતા હોઈએ તો બી આપણી સેફટી વધી જાય છે જો આપણે ઇમરજન્સીમાં બ્લડ લેવું પડે હિપેટાઇટિસ બીની વેક્સિન લીધેલી હોય તો, કારણ કે એ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિઝીઝ છે. તો આ 3 ડોઝ ડેફિનેટલી આપણને હેલ્પ કરે. તો આ વર્લ્ડ હિપેટાઇટિસ ડે પર હું દર્શક મિત્રોને એક મેસેજ આપું કે તમે તમારો હિપેટાઇટિસનો ટેસ્ટ કરાવો, હિપેટાઇટિસ બી અને સીનો. સીની તો વેક્સિન અવેલેબલ નથી પણ બીની છે. તો જો તમે હાઈ રિસ્ક ગ્રુપમાં આવતા હોય કે જેની ઉંમર 50 થી ઉપર હોય, જે આલ્કોહોલનું સેવન કરતા હોય, જે ન જ કરવું જોઈએ, અથવા તો જેને હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર કે હાર્ટની બીમારી હોય, તો એ બધા જ લોકોએ ડેફિનેટલી 3 ડોઝ હિપેટાઇટિસ બીના લેવા જોઈએ. આ વેક્સિન ચોક્કસ એ લોકોએ લેવી જોઈએ જે લોકોએ કોઈ પ્લાન્ડ ઓપરેશન પ્લાન કરવાના હોય આવતા થોડા મહિનાઓમાં કે વર્ષોમાં, તો બી આ બહુ યુઝફુલ રહે છે. જી બિલકુલ. ડૉક્ટર જયદીપ, આપ જણાવશો કે લીવર ડિસીઝના શું સ્ટેજ હોય છે, એના લક્ષણો શું હોય છે? એટલે સૌથી પહેલું તો આપણે હેલ્ધી લીવર જે હોય જેમાં બ્લડ રિપોર્ટ્સ પણ નોર્મલ હોય, તમે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન કરાવી હોય, સોનોગ્રાફી કે એવું કંઈ, એ નોર્મલ હોય. એના પછી આવે છે ફેટી લીવર. ફેટી લીવર એટલે એમાં ફેટ જમા થતું હોય, કોઈ પણ કારણથી હોય, આલ્કોહોલના લીધે હોય, જેવું મેં કીધું એવું નોન આલ્કોહોલિક, જેને ચરબીની તકલીફ હોય કે ઓબેસિટી હોય, ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, એટલે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિઝીઝ. એ પછી આગળ જઈને સ્ટેજ એનો વધીને હિપેટાઇટિસમાં આવે. જ્યારે સોજો વધતો હોય ત્યારે હિપેટાઇટિસ વાળા સ્ટેજમાં જતું રહે. અને જો એ કંટ્રોલમાં ના કરી શકીએ આપણે, કાં તો કાળજી ના લઈએ, તો સિરોસિસ, જે 4th સ્ટેજ એટલે ફાઇબ્રોસિસ કહેવાય એને. એ સિરોસિસ એટલે ઇરિવર્સિબલ વસ્તુ છે. એક વખત સિરોસિસ થઈ ગયું પછી આપણી પાસે કોઈ મેડિકેશન એવી અવેલેબલ નથી કે જે એ ડિઝીઝને પાછું રિવર્સ કરી શકે. એમાં ખાલી એકમાત્ર લીવર ટ્રાન્સપ્લાન્ટનું જ ઓપ્શન આપણી પાસે રહેતું હોય છે. એટલે ધ્યાન રાખવું પડે કે જ્યારે હિપેટાઇટિસ થયું હોય કોઈ પેશન્ટને તો એની કાળજી લઈએ અને જોઈએ એવી ટ્રીટમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન એના થતા રહેવા જોઈએ. જી ડૉક્ટર ધવલ, જેમ કે આપણે લક્ષણો વિશે તો જાણ્યું, પણ લીવર ડિસીઝના નિદાન કેવી રીતે થાય છે એ જણાવશો? એટલે નિદાન એટલે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ડાયગ્નોસિસ આપણે લીવર ડિસીઝ છે એ કઈ રીતે કરીશું એના માટે આપણે વાત કરીએ તો ઘણા સિમ્પલ બ્લડ ટેસ્ટથી આપણે એક બેઝલાઇન ખબર પડી શકે છે કે કયા સ્ટેજમાં લીવર બીમાર છે, લીવરનો કયો ડિઝીઝ છે. અને થોડુંક ઇમ્પોર્ટન્ટ એક ટેસ્ટ વિશે હું તમારી સાથે વાત કરીશ, દેટ ઇઝ ધ ફાઇબ્રોસ્કેન. આ ફાઇબ્રોસ્કેન એ ઘણું જ મહત્વનો ટેસ્ટ છે અને જેની મદદથી આપણે લીવરની બીમારી ઘણા જ અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ કરી શકીએ છીએ. અને આ ડાયગ્નોસિસ કરવાથી આપણે લીવરના બીમારીઓ તો ઠીક છે પણ એના જે કોમ્પ્લિકેશન, જે સિવિયર કોમ્પ્લિકેશન્સ છે એનાથી પણ પેશન્ટને બચાવી શકીએ છીએ. તો ફાઇબ્રોસ્કેનની વાત કરતા પહેલા લીવર ડિઝીઝ માટે આ ફાઇબ્રોસ્કેન કયા સિદ્ધાંત પર કામ કરે છે એના માટે આપણે થોડીક વાત કરીશું. તો જેવી રીતે આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે લીવર એક જેલી જેવું ઓર્ગન છે કે જેને આપણે દબાઈએ તો તરત જ આખું દબાઈ જાય એટલું પોચું હોય, પણ એમાં જેમ ફેટ ડિપોઝિટ થવા માંડશે એવું એનું જે લક્ષણ છે એ કડકતા તરફ જવા માંડશે, કઠણ થવા માંડશે. જેટલું લીવર હાર્ડ થાય એટલા જ એના ફંક્શન્સ ગડબડ થવાના સ્ટાર્ટ થઈ જાય અને આ થવાનું કારણ એની અંદર ફેટ ડિપોઝિટ થાય એ વસ્તુ છે. જેવી રીતે આપણે યુદ્ધની અંદર, વોર્સની અંદર સબમરીન કામ કરતી હોય છે કે જે પાણીની નીચે રહીને કામ કરે અને સોનાર ટેકનોલોજીથી કેટલા ડિસ્ટન્સ પર કઈ બીજી વસ્તુ છે એનું ધ્યાન લેતી હોય છે. એ જ પ્રિન્સિપલ ઉપર આપણું ફાઇબ્રોસ્કેન મશીન કામ કરતું હોય છે, જે બિલકુલ એક નાના સોનોગ્રાફી મશીન જેવી વસ્તુ છે જેની પાસે એક પ્રોબ હોય. એ પ્રોબ આપણે લીવર ઉપર મૂકતા એની અંદરથી અમુક વેવ્સ ટ્રાન્સમિટ થશે અને આખા લીવરમાંથી પાસ થશે. જે જે જગ્યાએ ફેટી લીવરના આઇલેન્ડ્સ હશે ત્યાંથી એ રિફ્લેક્ટ થઈને પાછા આવશે અને ડિટેક્ટ કરશે અને જેથી આપણને ખ્યાલ આવશે કે લીવર કેટલા પ્રમાણની અંદર ફેટી લીવરમાં છે કે કયા સ્ટેજની અંદર બીમાર છે. તો આ પ્રિન્સિપલ પર ફાઇબ્રોસ્કેન કામ કરે છે. ફાઇબ્રોસ્કેનની મદદથી આપણે લીવર ડિઝીઝને ઘણા જ અર્લી સ્ટેજમાં ડાયગ્નોસ કરી શકીએ છીએ અને લીવરની જે પણ પરિસ્થિતિઓ છે એને સ્ટેજ વાઇઝ ક્લાસિફાઈ કરી શકીએ છીએ અને પર્ટિક્યુલર કયા સ્ટેજમાં આપણે પ્રિવેન્શનથી મદદ મળી શકે છે, એટલે કે ડાયટ, એક્સરસાઇઝથી મદદ મળી શકે છે, કે કયા સ્ટેજના પેશન્ટને ક્યારે મેડિસિનની જરૂર પડી શકે છે, એ આપણે ફાઇબ્રોસ્કેનની મદદથી બહુ જ ઇઝીલી ડાયગ્નોસ કરી શકીએ છીએ. આ ફાઇબ્રોસ્કેનની સેન્સિટિવિટી એટલી બધી છે કે આપણે પેટ પર ચીરો મૂક્યા વગર, બાયોપ્સી લીધા વગર જે આપણને બાયોપ્સી સાથે જેટલું આપણને ગાઈડન્સ મળી શકે એટલું જ ગાઈડન્સ આપણને આ ફાઇબ્રોસ્કેન મશીનથી મળી શકે છે અને આ આપણી નજીક આપણા હિપેટોલોજીસ્ટ પાસે ઘણું જ ઇઝીલી અવેલેબલ છે. તો આજકાલ જ્યારે પણ આપણે સ્ક્રીનિંગ ટેસ્ટમાં ફેટી લીવર કરીને સોનોગ્રાફીમાં આવે તો એ દરેક
દર્શક મિત્રને મારી સલાહ છે કે એક વખત તમારા હિપેટોલોજીસ્ટની ચોક્કસ સલાહ લો અને આ ફાઇબ્રોસ્કેન ટેસ્ટ વિશે માહિતી લો. જી બિલકુલ, તો આ ટેસ્ટ વિશે કીધું તો એ જાણવા માંગીશ અને દર્શક મિત્રો પણ જાણવા માંગતા હશે કે એનો જે ટેસ્ટ છે એ અહીંયા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થાય બિલકુલ, છે. આદિક્યુરા હોસ્પિટલમાં લીવરને સંલગ્ન નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધીની બધી જ વસ્તુ આપણે આદિક્યુરે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અંડર વન રૂફ આસાનીથી અવેલેબલ છે. અને અમે 3 હિપેટોલોજીસ્ટ, ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ અહીંયા હંમેશા જ 24 કલાક અવેલેબલ રહેતા હોઈએ છીએ. જી ડૉક્ટર જયદીપ, હું આપની પાસે જાણવા માંગીશ કે જેમ કે નિદાન અને લક્ષણ વિશે વાત કરી, તો પ્રિકોશન લેવા માટે અને ખાસ કરીને જે ટ્રીટમેન્ટ છે, સારવાર કેવી રીતે લેવાની હોય છે? એટલે પ્રિવેન્શનની આપણે વાત કરીએ તો જેમ ચિરાયુ સરે કીધું કે વેક્સિનેશન એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. જી. હિપેટાઇટિસ બી અને એની વેક્સિનેશન લેવાથી આપણે ઘણા બધા લીવર ડિઝીઝમાંથી બચી શકાય. એના ઉપરાંત હેલ્ધી ફૂડ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ, રૂટીન ટાઈમે સૂવાનું, એટલીસ્ટ 8 કલાકની ઊંઘ લેવાની, એક્સરસાઇઝ કરવાનું. એક્સરસાઇઝ એ રીતની કરવાની કે રૂટીન ખાલી વોક કરતા હોય એ રીતનું નહીં, પણ એટલીસ્ટ તમારું હાર્ટ રેટ જે કેટેગરીમાં ગણતા હોઈએ તો એટલીસ્ટ 110 થી 120 સુધીનું હાર્ટ રેટ મેન્ટેન થતું હોય એવી એક્સરસાઇઝ એટલીસ્ટ 30 મિનિટ દિવસમાં, અને એવું અઠવાડિયામાં એટલીસ્ટ 5 વાર એક્સરસાઇઝ કરવી જોઈએ. એના ઉપરાંત ફ્રેશ ફ્રૂટ્સ, ફ્રેશ વેજીટેબલ્સ એ બધું લેવું જોઈએ. એન્ટીઓક્સિડન્ટ્સ જે આપણા શરીરને જોઈતા હોય છે, વિટામિન ઈ છે, એ બધાનું સપ્લિમેન્ટ જરૂર પડે તો લેવું જોઈએ. એના ઉપરાંત ટ્રીટમેન્ટમાં જેમ વાત કરી કે હિપેટાઇટિસ બી અને સી બંનેનું આપણી પાસે ટ્રીટમેન્ટ અવેલેબલ છે. એટલે કોઈને બી હિપેટાઇટિસ બી કે સી હોય અને એ અર્લી સ્ટેજમાં આપણે ડિટેક્ટ કરતા હોય કે જ્યારે ખાલી એ હિપેટાઇટિસ વાળા ફેઝમાં જ હોય, તો ત્યારે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ તો સિરોસિસ જે ઇરિવર્સિબલ સ્ટેજ છે એમાંથી આપણે પેશન્ટને બચાવી શકીએ છીએ. એના ઉપરાંત ઘણા બધા પેશન્ટ્સનો એવો સવાલ હોય છે કે ભાઈ આલ્કોહોલ અમે થોડુંક જ લઈએ છીએ ઓકેઝનલ, તો અમને એમાં લીવર ડિઝીઝ થાય કે નહીં? તો મારે કહેવું છે કે કોઈ પણ માત્રામાં આલ્કોહોલ એ લીવર પર સોજો કરી શકે છે, કેમ કે બધાનું મેટાબોલિઝમ અલગ અલગ થતું હોય છે. બધામાં આલ્કોહોલનું મેટાબોલિઝમ બધા પેશન્ટ્સનું અલગ અલગ હોય. કોક 10 ml પણ લીવર હિપેટાઇટિસ સાથે આવે, કોકને વધારે માત્રામાં પણ થોડું ઘણું થાય કે ના પણ થાય. પણ આલ્કોહોલનું સેવન એ હંમેશા હિપેટાઇટિસના રિસ્ક સાથે જ આવે છે. બીજું, ઘણા પેશન્ટ એવું પણ કહેતા હોય છે કે અમે તો ખાલી બિયર જ લેતા હોઈએ છીએ. તો હું કહેવા માંગીશ કે બિયર પણ એટલું જ નુકસાનકારક છે જેટલું બીજા બધા આલ્કોહોલ લીવરને નુકસાન કરે છે. જી ડૉક્ટર ચિરાયુ, તો આપણે આ પહેલા ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ વિશે આપણે વાત કરી, હવે એની ટ્રીટમેન્ટ વિશે જણાવશો કે એની ટ્રીટમેન્ટ કેવી રીતે થાય છે? ડેફિનેટલી. ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ એટલે પિત્તની નળી કે પેન્ક્રિયાસની નળી બ્લોક થાય એના કારણે જોન્ડિસ થતો હોય છે. તો મુખ્યત્વે એના કારણો મેં તમને જેમ સમજાવ્યું કે પિત્તની નળી બ્લોક થાય તો એ પથ્થર કાં તો રસ્તો સાંકડો થવો, કોઈ બી કારણસર એ સામાન્ય સૂજન બી હોઈ શકે અથવા કેન્સરની બીમારી હોઈ શકે. તો આ બે વસ્તુમાં એન્ડોસ્કોપીથી ટ્રીટમેન્ટ થાય. એન્ડોસ્કોપી એટલે અંદરથી જોવું, પણ એન્ડોસ્કોપિક સર્જરી એટલે અંદરથી ઓપરેશન કરવું. આ ચીરા વગરનું ઓપરેશન એનેસ્થિશિયામાં થાય, પેશન્ટના બોડી પર કટ ના આવે અને દૂરબીનથી પિત્તની નળી અને સ્વાદુપિંડની નળીમાં રહેલા પથ્થર નીકળી શકે, આંતરડામાં મુકાય, જે ટોયલેટમાં નીકળી જાય. આ સાથે ત્યાં આગળ એક નાની ટેમ્પરરી સ્ટેન્ટ મુકાય. ઘણીવાર આ પેન્ક્રિયાસનું ટ્યુમર કે લીવરની નીચેના ભાગમાં પિત્તની નળી હોય જેને હાઇલર ટ્યુમર કહેવાય, તેવા ટ્યુમરોમાં પરમેનન્ટ મેટલ સ્ટેન્ટ બી મૂકવામાં આવે છે. ઘણીવાર લેપ્રોસ્કોપિક ગોલબ્લેડર રિમૂવલ વખતે થયેલા નુકસાન જેના કારણે 100માંથી એકાદ 2 પેશન્ટને લીક ઉત્પન્ન થાય અથવા તો પિત્તની નળી ડેમેજ થઈ હોય તો આમાં પરમેનન્ટ નહીં પણ રિવર્સિબલ રિપ્લેસેબલ સ્ટેન્ટ્સ મૂકવામાં આવે છે. તો આ બધી રીતે પિત્તની નળી ખુલ્લી રહે એટલે જોન્ડિસથી ટ્રીટમેન્ટ થાય. આ એક મેજિકલ ટ્રીટમેન્ટ છે જે ઇન્ડિયામાં 1990થી અવેલેબલ છે. આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં AIGHS એટલે આદિક્યુરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી એન્ડ હિપેટોબિલિયરી સાયન્સીસ પર હું ડૉક્ટર ચિરાયુ, ડૉક્ટર ધવલ અને ડૉક્ટર જયદીપ, મારી ટીમ એઝ અ ટીમ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ એન્ડ એન્ડોસ્કોપિસ્ટ, વી આર ઓલવેઝ અવેલેબલ. અમે અહીંયા 24 કલાક અવેલેબલ હોઈએ છીએ. અમારી ટીમ ડેફિનેટલી બધા જ એન્ડોસ્કોપી પ્રોસિજર ઇન્ક્લુડિંગ એન્ડોસ્કોપી, ગેસ્ટ્રોસ્કોપી, કોલોનોસ્કોપી, ERCP, એન્ડોસોનોગ્રાફી, થર્ડ સ્પેસ એન્ડોસ્કોપી જેને પોયમ કહીએ છીએ, એન્ડોસ્કોપિક સબમ્યુકોઝલ ડિસેક્શન જે અર્લી કેન્સરના ટ્યુમર હોય છે એને વગર ઓપરેશને કટ કરીને રિમૂવ કરવાનું, આ બધી જ ઓપરેશન અહીંયા આગળ કરતા હોઈએ છીએ. આ સાથે ઓબેસિટીને લગતા બી બલૂન મૂકવામાં આવે છે જેથી પેશન્ટ જે ઓવરવેટ હોય એની બી
વેટ ઓછું કરી શકાય છે. તો AIGHS ની ટીમ આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અવેલેબલ છે. ડોક્ટર ચિરાયુ 28 જુલાઈના વર્લ્ડ હિપેટાઇટિસ ડે છે. આપણે આટલી બધી ચર્ચા કરી, તો લાસ્ટમાં અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગુ છો? વર્લ્ડ હિપેટાઇટિસ ડે પર દર્શક મિત્રોને મારો એક મેસેજ છે કે તમે તમારો ટેસ્ટ કરાવો હિપેટાઇટિસ બી ને સી નો. જો એ નેગેટિવ હોય તો વેક્સિનેશન લો હિપેટાઇટિસ બી માટે, જે અવેલેબલ છે. સારા જીવન જીવવા માટે ફ્રૂટ્સ વેજીટેબલ્સ લો, એક્સરસાઇઝ કરો, સંપૂર્ણ માત્રામાં 7 થી 8 કલાકની આરામ લો રાતના. એન્ડ લાસ્ટલી અવોઇડ આલ્કોહોલ ઇન એની ફોર્મ. આલ્કોહોલનું સેવન બિલકુલ ન કરો. થેન્ક યુ. જી દર્શક મિત્રો, તો આ હતા આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની જે ટીમ છે તેની સાથે આપણે અત્યારે વાત કરી લીવરને લઈને. ખાસ કરીને જે 28 જુલાઈના હિપેટાઇટિસ ડે છે, વર્લ્ડ હિપેટાઇટિસ ડે, તેની માટે થઈને આપના સુધી અવેરનેસ આવે તે માટે થઈને અમે આપણી ટીમ, જે અમારી સ્પાર્કની ટીમ છે, આદિપુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવી પહોંચી છે. તમામ જે માહિતી છે અમે આપના સુધી પહોંચાડી. તો દર્શક મિત્રો, આવી જ રીતે અમે આપના માટે તમામ જે આરોગ્યને લગતી ઇન્ફોર્મેશન છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અમારી સાથે આવી જ રીતે જોડાતા રહેજો. કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિરા, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.